એકવાર તમારું ફોર્મ ભરાઈ જશે મિત્રો, પછી એક ઓટીપી આવશે, એક ઓટીપી દાખલ કરશો, ત્યારબાદ તમને એક આ રીતનું પેજ જોવા મળશે, જ્યાં તમારે કરવાના છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ. તો તમે અહીં ડોક્યુમેન્ટ અપલોડ પર ક્લિક કરશો તો તમારે અહીં તમારા ડોક્યુમેન્ટ્સ તમે અહીં અપલોડ કરી શકો છો. તો તમારે અહીં સૌપ્રથમ ચૂઝ ફાઇલ કરવાની છે, ત્યારબાદ 10માની માર્કશીટ અપલોડ કરવાની છે. અહીં અપલોડ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી એ રીતનો એક તમને મેસેજ આવી જશે. અને ત્યારબાદ તમારે તમારું ડોક્યુમેન્ટ્સ જોવું હોય તો તમે અહીંથી એને જોઈ પણ શકો છો. ઓકે, આપણો બીજો પ્રયત્ન જોઈએ. તમે અહીંથી તમારે ફાઇલ ચૂઝ કરવાની છે, 12માની માર્કશીટ અપલોડ ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી. ઓકે, તમે અહીં જોશો તો એ અહીં અપલોડ થઈ ગયું છે. ક્લિયર? એ રીતે તમારા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટ લેવાની છે. તો તમારે એપોઇન્ટમેન્ટ આ રીતે લેવાની છે. એરર મેસેજ આવશે, તમે સંપૂર્ણ નહીં કરશો ત્યાં સુધી આ તમને એપોઇન્ટમેન્ટ નહીં લેવા દે. ઓકે, તો તમારે ફટાફટ આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લઈએ. આ સર્ટિફિકેટ ફિઝિકલ ફિટનેસ. ઓકે, તમે આગળ જોશો તમારા ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ થઈ ચૂક્યા હશે. ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટ લેવાની છે. તો ટેક એપોઇન્ટમેન્ટ પર આપણે ક્લિક કરીશું. તમારું નામ અને તમે તમારો મોબાઈલ નંબર જોશો તો તમારે હેલ્પ સેન્ટર સિલેક્ટ કરવાનું છે. તમારું જે કંઈ પણ હેલ્પ સેન્ટર હોય તમારા નજીકનું એ તમે અહીં જોઈ શકશો. મેં તમને કીધું અગાઉના વિડીયોમાં જણાવેલ તેમ ઘણા વિદ્યાર્થીઓને આટલી એપોઇન્ટમેન્ટની ચોઇસ મળશે નહીં, કારણ કે જો એમનું આઈસીએસસી બોર્ડ હશે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ હશે તો એમને ફક્ત ગાંધીનગરનું જ મળશે. ઓકે, તમે તમારા નજીકનું કોઈ પણ હેલ્પ સેન્ટર લઈ શકો છો અને તમે એને તમારી તારીખ પ્રમાણે એને સિલેક્ટ કરી શકો છો. ઓકે, 10 તારીખે એક એપોઇન્ટમેન્ટ બાકી છે તો એમણે એક લે છે. તમે તમારા કન્વિનિયન્ટ પ્રમાણે કોઈ પણ દિવસની 10, 11, 12, 19 તારીખ સુધીની તમને તમારી કન્વિનિયન્સની પ્રમાણે તમને મળી શકશે. ઓકે, તમે સબમિટ કરશો એટલે તમને આ રીતનો મેસેજ આવી જશે કે તમારી એપોઇન્ટમેન્ટ આ જગ્યાએ ફિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ તમને આની પ્રિન્ટ મળશે, જે તમારે પ્રિન્ટ લઈને ત્યાં જવાનું છે. રજીસ્ટ્રેશન ડિટેલની પ્રિન્ટ આવશે, તમારે અહીં કન્ફર્મ રજીસ્ટ્રેશન કરવાનું છે. એકવાર તમારે લેવાઈ જાય પછી તમારે કન્ફર્મ રજીસ્ટ્રેશન ડિટેલ પર કરવાનું છે. તમે કન્ફર્મ કરશો એટલે રજીસ્ટ્રેશન કન્ફર્મ સક્સેસફુલી, એટલે તમને આ રીતનો એક મેસેજ આવી જશે. ત્યારબાદ તમારે જે રજીસ્ટ્રેશન ડિટેલ જે છે એની તમારે ત્યાં પ્રિન્ટ લઈ જવાની છે. પ્રિન્ટ યોર ડિટેલ્સ. ઓકે, ત્યાં તમારે પેરેન્ટની સિગ્નેચર આવશે, ત્યારબાદ સ્ટુડન્ટની સિગ્નેચર આવશે અને પ્લેસ અને ડેટ આવશે. તમે પ્રિન્ટ કરશો એટલે તમે આ રીતની પ્રિન્ટ લઈ શકશો. ક્લિયર? સો ફોર્મ ભરવાનું ઘણું ઇઝી છે. કોઈ પણ સાયબર કેફેમાં જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાંથી પણ ફોર્મ શાંતિથી ભરી શકો છો. ઓકે, થેન્ક યુ.